સરકાર દ્વારા અકસ્માત પીડિતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। અકસ્માતમાં ઘાયલ દર્દીઓને ઝડપી અને નિઃશુલ્ક સારવાર મળે તે માટે રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી છે। આ યોજના હેઠળ સારવાર માટે મળતી સહાય હવે 50,000થી વધારીને 1,50,000 રૂપિયા કરવામાં આવી છે। હિંમતનગરની GMERS જનરલ સિવિલ હોસ્પિટલમાં આ યોજનાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં તબીબોને વિશેષ તાલીમ પણ આપવામાં આવી છે। 7 માર્ચથી શરૂ થયેલી આ યોજનામાં 31 માર્ચ સુધીમાં કુલ 119 દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। દર્દીઓને 108 એમ્બ્યુલન્સ અથવા ખાનગી વાહન દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવે છે। આ સારવાર સંપૂર્ણપણે મફત છે અને યોજનાનો ખર્ચ સીધો હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિમાં જમા થાય છે, જેના કારણે હોસ્પિટલની સુવિધાઓમાં પણ વધારો થાય છે। હાલમાં ગુજરાતમાં આ યોજનાના અમલીકરણમાં હિંમતનગર GMERS સિવિલ હોસ્પિટલ પ્રથમ સ્થાને છે। અકસ્માત પીડિતો માટે આ યોજના જીવનદાતા સાબિત થઈ રહી છે। અત્યારે સરકાર દ્વારા નવી યોજના PM જય રાહત ફંડ યોજના ચાલુ કરવામાં આવી છે, જે અકસ્માત બાદ દર્દીને 48 કલાકમાં ઝડપી અને નિઃશુલ્ક સારવાર મળે તે માટેની યોજના છે। આ અકસ્માત સહાય 50,000 હતી, તેથી તેને વધારીને 1.5 લાખ કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત અત્યારે હિંમતનગર જીમર્સના ડૉક્ટર્સ, PMJનું કામ કરી રહેલા સ્ટાફ, નર્સિંગ સ્ટાફ તથા ડેટા ઓપરેટર સર્વને ટ્રેનિંગ આપવામાં આવી છે। તાલીમ આપ્યા બાદ દર્દીઓને એટલે કે હિંમતનગર જીમર્સ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 7 માર્ચથી લઈને અત્યાર સુધીમાં 119 દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને આ રજીસ્ટ્રેશન અત્યારે લગભગ આંકડો છે એ ગુજરાતમાં પ્રથમ નંબરે હોય એવું જણાઈ રહેલું છે। આમાં શું જરૂરિયાત હોય છે? આમાં ફક્ત 2 જ વસ્તુની જરૂરિયાત હોય છે કે દર્દીનો મોબાઈલ નંબર સાચો હોવો જોઈએ અને સાચું સરનામું હોવું જોઈએ, જેથી કરીને જ્યારે રજીસ્ટ્રેશન કરવામાં આવે ત્યારે બાકીના ડિપાર્ટમેન્ટ અથવા પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ લોકોને ઇન્ક્વાયરી કરી, સ્થળ ચકાસણી કરી અને એનું તાત્કાલિક નિવારણ લાવી શકે। એના માટે આ 2 વસ્તુ ક્લિયર હોય એ વધારે સારું છે। તો સ્થાનિક